કંસારા બજાર બન્યું આત્મનિર્ભરતાનું પ્રતીક। કંસારા બજારમાં હાથ બનાવટના તાંબા, પિત્તળ અને કાંસાના વાસણોની આજે પણ માંગ યથાવત। રાજ્યમાં હાલમાં ઉજવાઈ રહેલ વિકાસ સપ્તાહ 2025ના ભાગરૂપે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। વડોદરા જિલ્લાના ડભોઈ સ્થિત પ્રસિદ્ધ કંસારા બજાર આ સ્વદેશી ભાવનાને જીવંત વારસો પૂરું પાડે છે। આ બજાર તેની પરંપરાગત કારીગરી અને ધાતુની કલાત્મકતા માટે માત્ર જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર પ્રદેશમાં જાણીતું છે, જે આજની આધુનિક પેઢીને પણ ભૂતકાળની ભવ્યતાની ઝલક કરાવે છે। ડભોઈના કંસારા બજારને ધાતુની કલાકારીનો ઇજારો ધરાવતું કેન્દ્ર ગણવામાં આવે છે। આ બજાર દોઢ સદીથી વધુ સમયથી તેની આગવી ચમક જાળવી રાખવામાં સફળ રહ્યું છે। અહીંના કારીગરો દ્વારા હાથ બનાવટના તાંબા, પિત્તળ અને કાંસાના વાસણોનું નિર્માણ થાય છે। આ ધાતુના વાસણો ભારતીય સંસ્કૃતિ અને જીવનશૈલીનો અભિન્ન અંગ રહ્યા છે અને આજના યુગમાં પણ તેની માંગ યથાવત રહેલી છે, જે સ્વદેશી કારીગરી પ્રત્યે લોકોનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે। વિકાસ સપ્તાહ દરમિયાન આ બજારની વિશેષ નોંધ લેવામાં આવી છે, કારણ કે તે માત્ર ધાતુ ઉદ્યોગનું કેન્દ્ર નથી પરંતુ દેશની આત્મનિર્ભરતા અને સ્થાનિક કૌશલ્યનું પ્રતીક છે। કંસારા બજારના કારીગરોની મહેનત અને પરંપરાગત જ્ઞાનને પ્રોત્સાહન આપી વોકલ ફોર લોકલના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરવામાં આવી રહ્યું છે। આ બજાર સ્થાનિક અર્થતંત્રને મજબૂત કરી ઐતિહાસિક વારસાને જાળવવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે।